तो नमस्कार मित्रों, वीडियो में तमारू स्वागत है। तो मित्रों, आज आपणे आ वीडियो में तमने ए जणावीशुं के अयोध्यानी अंदर राम मंदिरनी 22 तारीखे प्राण प्रतिष्ठा छे, त्यारे सौथी वधारे दान कोणे आप्युं अने कया राज्यना माणसे आप्युं। तो मित्रों, गुजरातना एक व्यक्तिए राम मंदिरमां सौथी वधु दान आप्युं छे अने तेमना भक्तो पण छे देश विदेशना। आपणा गुजरातनाय हशे अने भारतनाय केटलाक भक्तो हशे, पण देश विदेशना वधु छे। अयोध्याना राम मंदिरनी 22 जान्युआरीना रोज प्राण प्रतिष्ठा थशे, जेनी तैयारीओ धामधूम चाली रही है। पीएम मोदी ની હાજરીમાં રામલલ્લા બિરાજમાન થશે। જાણકારી મુજબ રામ મંદિર માટે અત્યાર સુધી 5500 કરોડથી વધુનું દાન મળી ચૂક્યું છે। હજુ પણ દાન આપવામાં આવી રહ્યું છે। રામ મંદિર માટે દાન કરનારા ભક્તોમાં એક ભક્ત એવો છે જે પોતાને ફકીર કહે છે, પરંતુ દિલથી ખૂબ જ અમીર છે। તે ભક્ત આધ્યાત્મિક ગુરુ અને કથાવાચક મોરારી બાપુ છે। મોરારી બાપુએ રામ મંદિર માટે દેશભરમાં સૌથી વધુ દાન આપ્યું છે। આમ તો દેશભરમાં મોટા પ્રમાણમાં ભક્તોએ દાન આપ્યું છે, પરંતુ રામ મંદિર માટે દાન દેવામાં મોરારી બાપુ ટોચ પર રહ્યા છે, જેની જાણકારી શ્રીરામની જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઇટ પર આપવામાં આવી છે। મોરારી બાપુએ રામ મંદિર માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે। મોરારી બાપુએ દેશ વિદેશમાં રામકથા માટે તેઓ જાણીતા છે। મોરારી બાપુનો જન્મ ગુજરાતના ભાવનગરમાં વર્ષ 1946માં થયો હતો, એટલે કે દેશના આઝાદ થયાના 1 વર્ષ પહેલા તેમનો જન્મ થયો હતો અને ભાવનગરનું તલગાજરડા તેમનું જન્મસ્થળ છે। ગુજરાતના હીરાના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોકડિયા પણ રામ મંદિરના નિર્માણ માટે 11 કરોડનું દાન આપ્યું છે। ફંડ એકત્રીકરણ અભિયાનના ભાગરૂપે તેમને રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટને 11 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો। અને મિત્રો, આવી જ અવનવી જાણકારી જાણવા માટે આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ છીએ બીજા એક નવા વિડીયોની સાથે। જય શ્રી રામ।